નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં 12થી 18મી એપ્રિલ દરમિયાન માવઠું પડશે। આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 7મી એપ્રિલ સુધી ગુજરાત રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે। 9મી એપ્રિલ પછી તાપમાનમાં વધારો જોવા મળશે। આ ઉપરાંત 12થી 18મી એપ્રિલ દરમિયાન માવઠું થવાની શક્યતા પણ છે। પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી શક્યતા છે। રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં રૂપાલાના સમર્થનમાં સંમેલન યોજાશે। આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતભરમાં હાલ પરસોત્તમ રૂપાલા ચર્ચાનો વિષય છે। આ દરમિયાન સમાચાર છે કે રૂપાલાના સમર્થનમાં અમરેલી ભાજપના નેતા અમરીશ ડેરે સંમેલન યોજશે। 5મી એપ્રિલ 2024ના રોજ અમરીશ ડેરે સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે। સોશિયલ મીડિયા પર તેની આમંત્રણ પત્રિકા પણ શેર કરવામાં આવી છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે નારા ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં સીસીટીવી ઉજાગર કરશે ગેરરીતિઓ। આના વિશે વિગતથી જાણીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ 16મી માર્ચથી વર્ગખંડોના સીસીટીવી કેમેરા તપાસવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। વિદ્યાર્થીઓ પુરવણી બદલતા, કાપલીમાંથી લખતા, એકબીજામાંથી જોતા નજરે પડ્યા છે। અમદાવાદ જિલ્લામાં 21 ગેરરીતિના કેસ નોંધાયા છે। અમદાવાદની સેન્ટ્રલ જેલમાં 49 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી। 4 વિદ્યાર્થી પુરવણી અદલાબદલી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। જોકે તપાસમાં વધુ કેટલાક કેસો સામે આવી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારોમાં શિક્ષિત યુવાનો માટે ખરાબ સમાચાર। આના વિશે વિગતથી જાણીએ તો સતત બીજા વર્ષે આઈઆઈટી બોમ્બેમાં પ્લેસમેન્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નોકરી મળી નથી। પ્લેસમેન્ટ માટે નોંધણી કરનારા 35.80% વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા। આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે આઈઆઈટી જેવી ટોચની સંસ્થાઓ પણ હવે બેરોજગારીની બીમારીનો શિકાર બની ગઈ છે। આઈઆઈટી મુંબઈમાં ગત વર્ષે 32% અને આ વર્ષે 36% વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થઈ શક્યું નથી। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગરમીને લઈને કેન્દ્રએ જારી કરી એડવાઇઝરી। આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગની આકરી ગરમીની ચેતવણી બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ મોટી બેઠક યોજી હતી, જેમાં આઈએમડી, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। આ સમીક્ષા બેઠકમાં રાજ્યોને એડવાઇઝરી જારી કરી ગરમીને લઈને દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ગરમી સામાન્યથી વધારે રહેશે। હીટ સ્ટ્રોકથી લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રેલવેમાં 9000 પદો પર ભરતી। આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય રેલવેમાં 9000 પદો પર ભરતીની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં 8મી એપ્રિલ 2024 સુધી અરજી કરી શકાશે। 1100 ગ્રેડ 1 અને 7900 ગ્રેડ 3 ટેકનિશિયનની રેલવેને જરૂર છે, જેમાં ગ્રેડ 1ને 29200 રૂપિયા પગાર અને ગ્રેડ 3ને 19900 રૂપિયા પગાર મળશે। ગ્રેડ 1 માટે મહત્તમ વય મર્યાદા 36 વર્ષ, જ્યારે ગ્રેડ 3 માટે 33 વર્ષ નક્કી કરવામાં આવી છે। વધુ માહિતી મેળવવા માટે તમે રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાલીઓની ભૂલ બાળકોએ ભોગવી। આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદમાં શિક્ષણ વિભાગે ખોટી આવક દર્શાવતા વાલીઓ સામે કાર્યવાહી કરી છે। વાલીઓ બાળકોને શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવી હતી। જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક કાર્યવાહી કરતા 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે। રદ કરાયેલા એડમિશનમાં ઉદ્ગમ સ્કૂલના 106, ગ્લોબલ સ્કૂલના 47, ઝેબર સ્કૂલના 10, આનંદ નિકેતન સ્કૂલના 6 અને S3 વર્લ્ડના 1નો સમાવેશ થાય છે। જો તમે પણ ભૂલ કરશો તો એડમિશન રદ થશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 25 વર્ષના ઇતિહાસનો મોટો ભૂકંપ, 1નું મોત। આના વિશે વિગતથી વાત કરીએ તો જાપાનમાં 3જી એપ્રિલે 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। 25 વર્ષના ઇતિહાસમાં તાઇવાનમાં આ એવો આંચકો હતો જેના કારણે ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ હતી। જાપાન, ફિલિપાઇન્સમાં પણ આંચકા અનુભવાયા હતા। તાઇવાન ફાયર વિભાગ અનુસાર ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 50 જેટલા લોકો ઘાયલ થયા છે। આ પહેલા 1999માં જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેમાં 2000 થી વધુ લોકોના મોત થયા હતા।
ત્યાર પછીના મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાના કારણે તમામ વિભાગોનું કામ અટવાયું. આના વિશે વિગતથી જાણીએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાના કારણે દિલ્હી સરકારના તમામ વિભાગોનું કામકાજ અટવાઈ પડ્યું છે. આમ આદમી પાર્ટી સરકારના મંત્રીઓ જેલમાંથી સરકાર ચલાવવાની કેજરીવાલની રણનીતિને આગળ વધારી શક્યા નથી. સાથે જ મુખ્યમંત્રીને મોકલવામાં આવતી મહત્વની ફાઇલોની ગતિવિધિ પણ અટકી પડી છે. મુખ્યમંત્રીની ધરપકડ બાદ અધિકારીઓ સીએમઓમાં ફાઇલો મોકલી રહ્યા નથી. દિલ્હી સિવિલ સર્વિસ ઓથોરિટીની 14 ફાઇલો પેન્ડિંગ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં કેજરીવાલની તબિયત બગડી, ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા. આના વિશે વિગતથી વાત કરીએ તો તિહાર જેલમાં મોકલવામાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તબીબોએ તેના સ્વાસ્થ્ય અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર ડોક્ટરોએ જણાવ્યું કે ઈડી દ્વારા ધરપકડ કર્યા બાદ કેજરીવાલનું વજન ઘટી રહ્યું છે. તેનું વજન અત્યાર સુધીમાં 4.5 કિલો જેટલું ઘટી ગયું છે. અગાઉ અરવિંદ કેજરીવાલના બ્લડ અને શુગર લેવલમાં ઘટાડો થવાના પણ સમાચાર હતા. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કિસાન ક્રેડિટ કાર્ડ બનશે એટીએમ, તરત મળશે રૂપિયા. આના વિશે વિગતથી વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડે તરત જ પૈસા મેળવી શકશે. કૃષિ મંત્રાલયે આ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. કમિટી ડિજિટલ ડિલિવરી, કિસાન ક્રેડિટ કાર્ડનું સરળીકરણ અને આ યોજનાને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા કરશે. આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ એક એટીએમ તરીકે કામ કરશે. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂત ગેરંટી વિના 1,60,000 રૂપિયા સુધીની લોન લઈ શકશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં દિવ્યાંગ મતદારો માટે સારી વ્યવસ્થા કરાઈ. આના વિશે વિગતથી જાણીએ તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોને સુવિધા આપવા માટે ગુજરાતમાં દરેક જિલ્લામાં તાલીમબદ્ધ PWDS ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. મતદાન મથક પર આવશ્યક સુવિધાઓની ચકાસણી કરવા 7 જેટલા IS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મતદાન માટે પ્રોત્સાહિત કરવા રાજ્યમાં 2 PWD સ્ટેટ આઇકોન્સ અને 3 PWD ડિસ્ટ્રિક્ટ આઇકોનની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પુરુષોત્તમ રૂપાલાનું મોટું નિવેદન. આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીથી પરત ફરેલા પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે હું કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો. તેમણે ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે તમામ સમાજનું મારા સાથે સમર્થન છે. ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ અને ક્ષત્રિય સમાજ વિશે હવે કંઈ કહેવાનું નથી. પાટીદાર મામલે પ્રશ્નના જવાબમાં રૂપાલે કહ્યું કે હું આગમાં ઘી હોમવા માંગતો નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આકરી ગરમી વચ્ચે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ. આના વિશે વિગતથી વાત કરીએ તો દેશના 6 રાજ્યોમાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે. જેમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ, કેરળ, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપમાં વરસાદ પડી શકે છે. આ સિવાય જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા પણ થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેજરીવાલને રાહત મળી. આના વિશે વિગતથી જાણીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ પછી અરજદારે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ આ અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી 4 એપ્રિલે થવાની હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતમાં નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી મળ્યા બાદ એલોન મસ્કની કંપની ટેસ્લા અહીં એક ટીમ મોકલવા જઈ રહી છે. આ ટીમ ભારતમાં 16 થી 25,000 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે જગ્યા મેળવશે. આ ટીમ મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ રાજ્યોમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે, કારણ કે આ રાજ્યોમાં એવા પોર્ટ છે જ્યાંથી કારની નિકાસ સરળ બનશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં બંધારણીય રીતે પીઓકે પાકિસ્તાનનું નથી. આના વિશે વિગતથી વાત કરીએ તો પીઓકેની અવામી એક્શન કમિટી મીરપુરના પ્રમુખ નેતા આરિફ ચૌધરીએ પાકિસ્તાન પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પીઓકે બંધારણીય રીતે પાકિસ્તાનનું નથી. પાકિસ્તાની વહીવટીતંત્ર પીઓકેના લોકો સાથે સારો વ્યવહાર નથી કરતા અને અમારી જરૂરિયાતો પણ પૂરી નથી કરતા. આ વિસ્તારના લોકો દાયકાઓથી જુલમ, ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમને લૂંટવામાં આવી રહ્યા છે અને બળજબરીથી વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં જાહેર થશે કોંગ્રેસનું ચૂંટણી ઘોષણાપત્ર। આના વિશે વિગતથી જાણીએ તો આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી ઘોષણાપત્ર બહાર પાડશે। દિલ્હી કોંગ્રેસના હેડક્વાર્ટરથી ઘોષણાપત્ર બહાર પાડવામાં આવશે। કોંગ્રેસનું ચૂંટણી ઘોષણાપત્ર વિવિધ 14 ભાષાઓમાં બહાર પાડવામાં આવશે, જેમાં 5 ન્યાય અને 25 ગેરંટી આપવામાં આવી છે, જેમાં મહિલા, યુવા, મજૂર અને ખેડૂતો માટે ન્યાયનો ઉલ્લેખ છે। ડોર ટુ ડોર ગેરંટી અભિયાન દ્વારા ચૂંટણી મેનિફેસ્ટોને મતદારો સુધી પહોંચાડવામાં આવશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ઉત્તર કોરિયાએ વિશ્વની સૌથી ખતરનાક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું। આના પર નજર કરીએ તો ઉત્તર કોરિયાએ વિશ્વની સૌથી ખતરનાક હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે। ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે આ મિસાઇલથી મધ્યમ અને લાંબા અંતરના ટાર્ગેટને સરળતાથી નષ્ટ કરી શકાય છે। આ પરીક્ષણ દરમિયાન ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન હાજર રહ્યા હતા। મળતી માહિતી મુજબ આ હાઇપરસોનિક મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવામાં પણ સક્ષમ છે। ત્યાર પછીના મહત્વના સમાચારોમાં ગરીબીની ઝપેટમાં આવશે પાકિસ્તાન અને બાંગ્લાદેશ। આના વિશે વિગતથી જાણીએ તો વર્લ્ડ બેંકે કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ગરીબીની ઝપેટમાં આવશે। જો આ બંને દેશ તેની સ્થિતિ સુધારવા જલ્દી કોઈ પગલાં નહીં લે તો પાકિસ્તાનમાં આશરે 1 કરોડ અને બાંગ્લાદેશમાં 10 લાખથી વધુ લોકો ગરીબી રેખા નીચે જશે, તેમ વર્લ્ડ બેંકે કહ્યું છે। વર્લ્ડ બેંકના રિપોર્ટમાં પાકિસ્તાનનો વિકાસ દર માત્ર 1.80% અને મોંઘવારી દર 24% થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે બાંગ્લાદેશમાં ગરીબી દર 5.10% રહેવાની આશંકા છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રૂપાલા મામલાને લઈને શંકરસિંહ વાઘેલાની મોટી જાહેરાત। આના વિશે વિગતથી વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના મામલે પૂર્વ મુખ્યમંત્રી અને ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે આ સમગ્ર મામલાને ભાજપ જાણી જોઈને મોટું રૂપ આપી રહ્યું છે। આ મામલો ના તો કોંગ્રેસ અને ભાજપનો છે, ના તો પટેલ અને ક્ષત્રિયોનો છે। આ મામલો ફક્ત અને ફક્ત ભાજપના અહમનો છે। ભાજપ ધારે તો હાલ આ પ્રશ્ન પર પૂર્ણ વિરામ મૂકી શકે તેમ છે। ભાજપને કહ્યું કે તે ક્ષત્રિય સમાજને સંછેડવાનું કામ ન કરે। 24 કલાકમાં વાત દિલ્હી સુધી પહોંચાડીશું। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, વરસાદની પણ આગાહી। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે। તે આગાહી મુજબ આવનારા દિવસોમાં રાજ્યના તાપમાનમાં વધારો થઈ શકે છે। 4 દિવસ બાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થઈ શકે છે, તેથી ગુજરાતીઓએ વધુ ગરમી સહન કરવી પડશે। હાલમાં સૌથી વધુ 38.70 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું હતું, સાથે કચ્છમાં હળવા વરસાદી છાંટા પડવાની પણ શક્યતા છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં તમામ મોબાઈલ વપરાશકર્તાઓ માટે મોટી ચેતવણી। આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત સરકારની સાયબર સિક્યુરિટી વિંગે દેશના તમામ મોબાઈલ વપરાશકર્તાઓ માટે મોટી ચેતવણી જાહેર કરી છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે iPhone 8 અને તે પછીના તમામ મોડલ અને iPad 5th જનરેશન અને તે પછીના નવા મોડલ, આ ઉપરાંત મેક લેપટોપ અને ડેસ્કટોપમાં બગ અસ્તિત્વ ધરાવે છે। આ ઉપરાંત એન્ડ્રોઇડમાં પણ ઘણી ખામીઓ છે। એન્ડ્રોઇડના વર્ઝન 14 પહેલાં તમામ વર્ઝનમાં ખામીઓ જોવા મળી છે, જેનો હેકર્સ ફાયદો ઉઠાવી શકે છે અને તમારા ફોનને રિમોટલી કંટ્રોલ કરી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં પુરુષોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ। આના વિશે વિગતથી વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે। રૂપાલા ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી તેમને ખૂબ ભારે પડી રહી છે। આને લઈ રૂપાલા સામે હવે કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે। ગોંડલ તાલુકાના ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે। તેમણે ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે। રૂપાલા સામે કલમ 499 અને 500 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આના પર 23 એપ્રિલ 2024 રોજ સુનાવણી થશે। ત્યારબાદના મહત્વના સમાચારોમાં બેંગ્લોરમાં પાણીની તંગી પછી પાણીજન્ય બીમારીનો ખતરો। આના વિશે વિગતથી જાણીએ તો દેશના આઈટી હબ ગણાતા બેંગ્લોરમાં પીવાના પાણીનું સંકટ ઘેરાયું છે। લોકોને ઘણા સપ્તાહથી પાણી પુરવઠો નિયમિત મળતો નથી। પાણીની આફત વચ્ચે આરોગ્યની પણ આફત ઊભી થઈ રહી હોય તેમ કોલેરાની બીમારીમાં વધારો થયો છે। મલ્લેશ્વરમ વિસ્તારમાં પાણીજન્ય બીમારી ધ્યાનમાં આવતા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે આપવામાં આવ્યા છે। આરોગ્ય નિષ્ણાતો અને તબીબોના જણાવ્યા અનુસાર રોજના 20 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે। કોલેરા થવાનું મુખ્ય કારણ અસ્વસ્થતા અને દૂષિત પાણી જવાબદાર છે। પહેલા કોલેરાના 1 મહિનામાં માંડ 2 થી 4 કેસ નોંધાતા હતા, જેમાં ઉછાળો આવ્યો છે। પાણી પૂરતું મળતું ન હોવાથી લોકો સંગ્રહ કરેલું પાણી પીતા હોવાથી સ્વચ્છતા જોખમાય છે। આથી પીવાના પાણીના દૂષિત સ્ત્રોતોની તપાસ કરવી જરૂરી બની છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇમરાન ખાનને જેલમાં રાખવા માટે દર મહિને 12 લાખનો ખર્ચ। આના વિશે વિગતથી વાત કરીએ તો ભ્રષ્ટાચાર સહિતના આરોપોનો સામનો કરી રહેલા અને હાલમાં જેલની હવા ખાઈ રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલમાં સુરક્ષા માટે પણ પાકિસ્તાનની સરકાર દર મહિને 12 લાખ રૂપિયાનો ખર્ચ કરી રહી છે। ઇમરાન ખાનને એક નહીં પણ 7 સેલ ફાળવવામાં આવ્યા છે। ઇમરાન ખાનને જ્યાં રખાયા છે તે અડિયાલા જેલમાં 10 કેદીઓની સુરક્ષા માટે 1 ગાર્ડ તૈનાત છે, ત્યારે ઇમરાન ખાનના એકલાની સુરક્ષા માટે 14 ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે।
તેમની સુરક્ષા માટે વધારાના સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ઇમરાન ખાનનું ભોજન પણ વિશેષ કિચનમાં એટલે કે રસોડામાં બનાવવામાં આવે છે અને આ રસોડાનો ઉપયોગ બીજા કોઈ કેદી માટે કરવામાં આવતો નથી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભૂખમરાથી બેહાલ પાકિસ્તાનના કારણે ભારત ચિંતામાં. આના વિશે વિગતથી વાત કરીએ તો દુનિયાભરમાં બદનામ એવા પાકિસ્તાને હવે ભારતમાંથી ચોખા છોરા પર ઉતરી આવ્યું છે. ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત બાસમતીની સુધારેલી જાતના બિયારણની ચોરી કરીને ગેરકાયદેસર ખેતી કરે છે. ભારતીય એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોને માહિતી મળી છે કે પાકિસ્તાને ભારત દ્વારા વિકસિત બાસમતીની 6 પ્રકારની જાતોની ચોરી કરીને ગેરકાયદે રીતે તેની ખેતી કરી અને તેનું વેચાણ કરી રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાનના મુલતાન, બહાવલનગર અને હાફિઝાબાદ જેવા વિસ્તારોમાં કામ કરતી કેટલીક બિયારણ કંપનીઓએ આવા વિડીયો જાહેર કર્યા છે, જેના કારણે ભારતના વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાયા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પરેશ ગોસ્વામીની ભયંકર આગાહી. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ધ્યાને આવી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આગામી પખવાડિયા દરમિયાન હીટવેવ અને માવઠાની શક્યતા છે. 8 થી 13મી એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાશે અને સામાન્ય કરતાં 4 ડિગ્રી તાપમાન વધશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની પણ શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં હીટવેવની વધુ અસર જોવા મળશે. મધ્ય ગુજરાતના કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ તાપમાન રહેશે. તેમજ ઉત્તર ગુજરાતના ઈડર અને હિંમતનગરમાં ગરમીનો અહેસાસ વધુ રહેશે. 13 થી 16મી એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર રહેશે. દર્શક મિત્રો, અહીંયા જણાવી દઈએ કે માવઠું થાય તો ઉનાળુ પાકને વ્યાપક નુકસાનીની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કેરી સહિતના બાગાયતી પાકને કમોસમી વરસાદથી ભારે નુકસાન થવાની શક્યતાઓ છે.